બહુ દૂર નહીં સાહેબ, આપણી નજર સામે. જો કે મારા ફુવા થાય છે સાહેબ, મારા સુખદેવ ફુવાને મેલડી મળી ગઈ. અને જેને જેને મેલડી મળી, જેણે જેણે મારી મેલડીના પાલવને પકડી લીધો ને, મેલડી કે ગાંડા જેમ કાળા માથાનો માનવી શિક્ષક તારી પરીક્ષા લેવા બેહે ને, એમ એકવાર તને તપાસી લઉં. અને જો મારી પરીક્ષામાંથી પાસ થઈ જા, અને જો દુનિયામાં કોઈને તારો પલો પકડવા દઉં ને, એ ગાંડા મારી પરીક્ષામાંથી પાસ થઈ જા, અને જો સુખદેવ કોઈનો પલો પકડવા દઉં ને કોઈ દી, તો મને પૂંજા બાપાની કાળી નાગણી મેલડીને કોઈનો માને સાહેબ, મેલડીને કોઈનો માને સાહેબ. જેમ સાહેબ નાથા કોળીની ગરીબાઈ હતી ને, એમ એક દી આ સુખદેવ રાવળની એવી ગરીબાઈ હતી. સાંભળેલી વાતો છે. એ સમયે તો અમારો કદાચ જન્મ નહીં હોય. હારી સાયકલ નહોતી સાહેબ એની પાસે. હું તો એના ઘરે એક જ વાર ગયો તો, મારા ફુવા થાય છે. પણ સાહેબ મારી મેલડીને સાહેબ રાતના એકના ટકોરે એટલું કીધું, પૂંજા બાપાની મેલડી મારી હું ગરીબ, મારો બાપ ગરીબ, પણ કદાચ જો તને હકના હવન કરનારો જો મારો પૂંજો બાપો ગરીબ ન હોય ને, જોજે મારી મેલડી લાખો વાતે લાજ ન જવા દેતી. અને તેથી મારી મેલડીએ કીધું, શુક્લા, એ શુક્લા કદાચ મારી મેલડી નો બની જા, અને ગાંડા જો ગરીબ જાણીને કોઈ તારી સામે લાગ માંડે, અને જો મરી કે મારી નાખું ને, એ તો પૂજા બાપાની મેલડી મારી નાખું. મારી પૂજા બાપાની મેલડી, પૂજા બાપાની મેલડી. લેનારી દેવી 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 મારા સુખદેવ ફુવાની સાહેબ બહુ ગરીબ વેળા. અને મિત્રો અમુક ભૂમિકા એવી હોય, અમુક જગ્યા એવી હોય, એની માટે તમે કદાચ 5, 15 કે 25 વર્ષ કાઢી નાખો ને, જગ્યા સાહેબ તમને આવકારો ન આપે. સાહેબ જે જૂના ઘરે રહેતા ને સાહેબ, કોઈ દી 2 પાંદડે ન થયા. અને પોતાનો જે કાચો નિભાડો હતો ને, કાચો નિભાડો કહેતા પોતાના દીકરી અને દીકરા, જેમ સાહેબ ચકલાના બચ્ચા મોટા થાય ને, એમ સાહેબ મોટા થઈ ગયા. પણ સાહેબ રાતને દિવસ મારી મેલડીની માથે તાર લગાડી દીધો. એ મારી પૂંજા બાપાની મેલડી, તું કરી ખરું, તું કરી ખરું, તું કરી ખરું. અને સાહેબ વિશ્વાસ હોય ને તો કદાચ તમે બજારમાંથી કાળો પથ્થર લાવીને એને બેહાડી દો ને, 12 મહિને એમાંથી નહીં તમને જવાબ મળે, પણ એની ભક્તિ કરવી પડે. સાહેબ મારી મેલડીના નામને કોઈ દી ન મેલ્યું ને, તેથી મારી મેલડીએ કીધું, શુક્લા, શુક્લા આ જગ્યા મૂકી દે. અને કદાચ મેલડી જો 5 ડગલા આગળ રહીને તને બીજી જગ્યા અપાવું ને, અને જો ત્યાં હોનાનો હુરત